આગળ વાત અમદાવાદમાં મેટ્રોમોનિયલ એપ પર ફેક પ્રોફાઇલનો વિવાદ સામે આવ્યો છે. આરોપી કરીમ રફીક સિપાહીએ પોતાને હિન્દુ હોવાનું બતાવ્યું, જેને પોલીસે ઝડપી પાડ્યું છે. હા, સાઇટ મારફતે મહિલાઓને તે નિશાન બનાવતો હોય તેવો પણ આક્ષેપ છે. હિન્દુ નામથી ફેક પ્રોફાઇલ બનાવી અને મહિલાને ફસાવવાનો તેના પર દાવો છે. બજરંગ દળ દ્વારા એક વ્યક્તિને પકડી અને પોલીસના હવાલે કરાવ્યો છે. આદિત્ય પટેલ નામે ઓળખ આપી સંપર્ક કરતો હોવાનો દાવો. ટ્રુ કોલરમાં તપાસ કરતા અલગ નામ સામે આવતા મામલો ખુલ્યો. ડિવોર્સી અને વિધવા મહિલાઓને ખાસ ટાર્ગેટ કરતો હોવાનો દાવો છે. મહિલાઓ પાસેથી આર્થિક લાભ લેવાનો પણ આક્ષેપ છે. મોબાઈલમાંથી હજારો ફોટા અને વિડીયો મળ્યાનો પણ દાવો. હિન્દુ નામથી બનાવટી આધાર કાર્ડ, દસ્તાવેજ પણ બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીનું નામ કરીમ હોવાનું સામે આવ્યું. એટલે ગત રોજ જ્યારે બેનને મળવા આવ્યો ત્યારે પોલીસ બેજરના કાર્યકર્તાઓએ પોલીસ બોલાવી અને એને પકડાયો હતો અને એના મોબાઈલની અંદર જ્યારે તપાસ કરી ત્યારે આદિત્ય ચીનુભાઈ પટેલ નામનો આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશનિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇલેક્શન કાર્ડ અને તદુપરાંત એનું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ યુએસનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું હતું. અને એના મોબાઈલની અંદર ટોટલ 20થી વધારે હિન્દુ બહેનોના પ્રોફાઇલો હતા. જ્યારે એ ચેક કરવામાં આવ્યું ત્યારે 8000થી વધારે આપત્તિજનક બહેનો સાથેના ફોટા અને વિડીયો એની અંદર હતા. તો એના પછી જ્યારે બીજી વધારે ઊંડાણપૂર્વક એની અંદર મોબાઈલમાં ચેક કરવામાં આવ્યો ત્યારે એવા દરેક જે પ્રોફાઇલ જે છે જે બહેનો સાથેના જે શારીરિક સંબંધ બંધાયા હતા બધા તો હિન્દુ નામ ધારણ કરી અને સમગ્ર મામલે પીડિત મહિલા દ્વારા પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનું આઈડી બનાવ્યું હતું. 70,000 રૂપિયા પડાવી લીધા હોવાનો પીડિત મહિલાનો આરોપ છે. મારા મોબાઈલમાં ટ્રુ કોલરમાં કરીમાં આવ્યું તેવું પણ પીડિતા દ્વારા કહેવામાં આવ્યું છે. દરેક હિન્દુ દીકરીઓને ચેતી જવા પીડિતા કહી રહી છે. 5 થી 6 મહિનાથી હું સંપર્કમાં હતી તેવું પણ પીડિત મહિલાએ કહ્યું છે. જીવનસાથી એપ્લિકેશન્સ પર રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક ઓલ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ લાઈક ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, GST સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ ઓફ વાઇફ એન્ડ એવરીથિંગ, રેશન કાર્ડ, એ બધું આપીને કનેક્ટ થયો હતો. અને ધેન આફ્ટર મને ડાઉટ જતા મેં વિશ્વ હિન્દુ પરિષદનો કોન્ટેક્ટ કર્યો.